કાનનો વિષય છે શબ્દ. કાન દ્વારા શબ્દોને સાંભળીને આપણે પ્રત્યક્ષનું પણ જ્ઞાન થાય છે. આપણને પ્રત્યક્ષનું પણ જ્ઞાન થાય છે અને અપ્રત્યક્ષ સ્વર્ગ, નરક, ધામ વગેરેનું પણ જ્ઞાન થાય છે. એટલા માટે વેદાંત પ્રક્રિયામાં શ્રવણ, મનન, નિધિધ્યાસ, સાક્ષાત્કાર વગેરેમાં શ્રવણ સૌ પ્રથમ આવ્યું છે. એવી જ રીતે ભક્તિમાં પણ શ્રવણ, કીર્તન, પાદસેવન વગેરેમાં પણ શ્રવણ પહેલું આવ્યું છે. શાસ્ત્રોમાં જે પરમાત્મા તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું જ્ઞાન, પરોક્ષ જ્ઞાન આપણને કાનથી થાય છે, કાનથી જ થાય છે. અર્થાત કાનથી સાંભળીને જ તેના અનુસાર કરવા, માનવા કે જાણવાથી આપણે એ પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરીએ છીએ. શબ્દમાં અચિંત્ય શક્તિ છે. શબ્દ શક્તિરચિંત્યત્વાત શબ્દાદેવ અપરોક્ષધિ પ્રસુપ્ત પુરુષો યદવચ્છત એન એવ અબુધ્યતે તેનેવ બુધ્યતે. પ્રસુપ્ત પુરુષ છે એ શબ્દથી જાગે છે, રૂપથી જાગતો નથી. એની પાસે શબ્દ આવે એટલે જાગી જાય, એની પાસે રૂપ આવે તો જાગે એવું નહીં. કારણ કે કાન છે એ પાછા 24 કલાક ખુલ્લા જ હોય છે અને આંખ્યું છે એ બંધ કરી શકાય છે. કાનને પાછા પડદા ઓલા બંધ કરી નથી, બંધ કરવાની વ્યવસ્થા નથી, ઓન ઓફ વ્યવસ્થા નથી. એટલે અને રૂપ કરતાં શબ્દ છે, શબ્દ વધારે બળવાન છે એવું શાસ્ત્રકારોનું કહેવાનું છે. સૂતેલો માણસ છે એને શબ્દ જગાડી શકે છે, રૂપ જગાડી શકતું નથી. એ તો ફિઝિકલ સુસુપ્તિમાં ની વાત છે, પણ મોહની એક સુસુપ્તિ હોય છે. એક ફિઝિકલ ઊંઘ હોય છે અને એક મોહની ઊંઘ હોય છે. પીત્વા મોહ મદિરા એટલે મોહની ઊંઘ હોય છે. મોહની ઊંઘમાંથી કોઈ જાગતું નથી, જાગતા હોય એ જાગતા નથી. એટલે મોહની ઊંઘમાંથી શબ્દ જગાડે છે. ક્યારેક જો એને એવો શબ્દ પડી જાય તો મોહની ઊંઘમાં જાગી જાય. તુલસીદાસજીને એના ઘરવાળાએ શબ્દ એવો કીધા તો એની મોહની ઊંઘ ઉડી ગઈ અને મોહ તૂટી ગયો, કટકા થઈ ગયો. એટલે મોહમાંથી તો કોઈ બીજું રૂપ કે એવું કે અહીંયા ચાલતું જ નથી. એક જ શબ્દ કામ કરે છે. અને શબ્દ છે એ જો કોઈ મહાપુરુષનો શબ્દ એવો લાગી જાય એને તો એની મોહની ઊંઘ ઉડી જાય. મોહ તો અંદર બહુ અંદર જીવની ઉપર ખડકાયેલો છે અને આ જીવને હલવા જ દેતો નથી. પણ જો ક્યાંક શબ્દ લાગી જાય તો શબ્દને મોહનું આવરણ આવરિત કરી શકતું નથી, જેવું રૂપને એને બધાને કરી શકે છે. મનુષ્ય સૂવે છે તો નિંદ્રામાં ઇન્દ્રિયો રાજા ભગતની બધા કીર્તન બોલતા હતા ને, જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગી. એટલે એને એક શબ્દ કાને પીડ્યો, એ શબ્દ કાને પીડ્યો તેને એની ઊંઘ ઉડી ગઈ. મનુષ્ય સૂવે છે તો નિદ્રામાં ઇન્દ્રિયો સંકુચિત થઈને મનમાં, મન સંકુચિત થઈને બુદ્ધિમાં અને બુદ્ધિ સંકુચિત થઈને અજ્ઞાન, અવિદ્યામાં લીન થઈ જાય છે, પ્રકૃતિમાં લીન થઈ જાય છે. ત્યારે આ જીવને કાંઈ ભાન હોતું નથી. પથ્થરની શિલા જેવો આ જીવ થઈ જાય છે. એમાંથી ભગવાન એને જગાડે છે, કૃપા કરી. મારા જેવું છે પણ એમાંથી એને ભગવાન છે એ શબ્દ દ્વારા જગાડે છે. શબ્દ કોઈ એમ કે એ ફલાણા ભાઈ
એટલે ઘોર સુસુપ્તિમાં શબ્દ અંદર પ્રવેશ થાય. એવું રૂપ ને રસ ને એ નથી પ્રવેશી શકતા. આ રીતે જો કે નિદ્રામાં ઇન્દ્રિયો બહુ જ છુપી રહે છે, તો પણ સૂતેલા આદમીનું નામ લઈને પોકારવામાં આવે તો તે જાગી જાય છે. શબ્દમાં એટલી શક્તિ છે કે તે અવિદ્યામાં લીન થયેલાને પણ જગાડી દે છે. અને મોહમાં લીન થયેલા, અવિદ્યામાં લીન થયેલાને જગાડવા હેલા. પણ મોહમાં લીન થયેલો હોય એને જગાડવા કઠણ. આપણને આપણું મોહ હોય તો એમાંથી ભગવાન નથી જગાડી શકતા, ગુરુઓ જગાડી નથી શકતા, કોઈ માણસ નથી જગાડી શકતો. જો એ આસ્તિક હોય અને એને શબ્દ ક્યારેક પડી જાય અને જો જાગી જાય તો જાગી જાય. એટલે શબ્દ બહુ બળવાન છે. એટલે કથા ભક્તિને મુખ્ય કીધીશ. મહારાજે કીધું છે ચટકી લાગી જાય, એનો અર્થ એવો છે કે જાગી જાય. આ જનની જીવો રે ગોપીચંદની બધા ચટકીના જ બોલે છે. ગોપીચંદને ચટકી લાગી ગઈ, બાજંદને ચટકી લાગી ગઈ, એ જે બધાના ઉદાહરણ દીધા છે. ધ્રુવને ચટકી લાગી ગઈ, એ બધા કેવળ શબ્દથી લાગ્યા છે. એને શબ્દ પડ્યા. ધ્રુવને એની સાવકીમાંનો શબ્દ પડ્યો, ભલે ઊંધાને હવળા, પછી લીધા એને હવળા. એને તો બીજા શબ્દો પડ્યા હતા પણ હવળા લીધા એને. તુલસીદાસજી, સુરદાસજી એ બધા એને, ઇવન મીરાબાઈને હોતે. મીરાબાઈ નાના હતા ને ત્યારે એના ગામમાં જાન આવી હતી. કે એની માને પૂતી, મીરાબાઈ હાવ નાની હતી કે આ શું કહેવાય? એટલે કે આ જાન. કે જાન શું? એટલે કે એમાં એક વરરાજો હોય ને એક કન્યા હોય ને એને લગ્ન થતા હોય, વરરાજો આવે ને એને લગ્ન થાય ને એ બધું. એટલે બહુ પ્રશ્ન પૂછતી છે એની માને. એટલે એની મા કંટાળી ગયેલી અને કે તો કે મારે વરરાજો કોણ એમ? એટલે કે તારો વરરાજો આ એમ કરીને ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ એ છે એને બતાવી દીધી કે આ તારો વરરાજો. એટલે મીરાબાઈને તેથી લાગી ગયો, કેમ કે એ શબ્દ લાગી ગયો કે મારો ધણિયા કનૈયો. એટલે બસ બેખ લઈ લીધા. એટલે શબ્દથી જાગી જાય જે જાગ્યા છે એ બધા. એટલે શબ્દમાં બહુ શક્તિ છે, લગાડવો જોઈએ. જેને મહારાજ કે રીઢો હોય ને શક્તિ, એની બોલી ચટકી લાગતી ન હોય એને કાંઈ વાંધો ન આવે. એનો મોહ કોઈ દી તૂટે નહીં, બાકી તૂટે બધી શબ્દ. શબ્દમાં એટલી શક્તિ છે કે તે અવિદ્યામાં લીન થયેલાને પણ જગાડી દે છે. આથી શબ્દમાં અનંત શક્તિ છે. દ્રષ્ટિ તો પદાર્થ સુધી જઈને રોકાઈ જાય છે, જ્યારે શબ્દ કેવળ કાન સુધી જ નથી જતો, પરંતુ તેના સ્વરૂપ સુધી ચાલ્યો જાય છે. ઠેઠ જીવ સુધી પૂગી જાય છે. અહીં એક રૂપ આવે માણસની આમ, તો એ આંખ સુધી ત્યાં આવીને અટકી જઈશ. સ્થૂળ પદાર્થમાં અટકી જઈશ, અંદર પ્રવેશ નથી કરતો. અને શબ્દ છે એ આવે તો ઠેઠ જીવ સુધી પ્રવેશ કરી જાય. તો બધાય કેમ નહીં જાગતા હોય? જાગવું આવવા નથી દેતા, જાગવું જ નથી. એને જાગવું જ નથી. એટલે બાકી શબ્દ છે એ જીવ સુધી પ્રવેશ કરી જાય. એટલે જીવ સુધી પ્રવેશ કરી ગયો હોય ને એને પકડી લીધો એટલે એને કહેવાય ચટકી. એને ચટકી કહેવાય. આ બોલા બધા અત્યારે
અત્યારે મોટિવેશન, મોટિવેટ કરનાર નહીં, ઓલા જાગ્રત મન અને અજાગ્રત, અજાગ્રત મન, સુસુપ્ત મને, સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડમાં જો એ શબ્દ વયો જાય તો એ જાગી જાય, એનો જીવ જાગી જાય. સબકોન્શિયસ માઇન્ડ છે એ 24 કલાકમાં થોડીક જ વાર જાગતું હોય છે, એક્સેપ્ટ કરતું હોય છે, પછી મોટે ભાગે સૂતું રહેશે. એટલે ક્યારે જાગે છે એનો તપાસ કરી લે અને એમાં એન્ટર કરાવે તો વાંધો ન આવે. એમાં વિચાર એન્ટર કરાવે તો પણ એને ચટકી લાગી જાય. ખાલી કોઈ શબ્દ લાવે તો જરૂરી એવું કાંઈ નહીં. શબ્દ 10 વર્ષ પહેલાં સાંભળ્યો હોય અને અત્યારે સબકોન્શિયસ માઇન્ડમાં એ એન્ટર કરાવે તોય જાગી જાય. શબ્દ અત્યારે ના તાજે તાજો જ હોવો જોઈએ કે શાક માર્કેટમાંથી લઈ આવેલો, એવું જરૂરી નહીં. આગળના શબ્દ તે કામ આવે છે. શાસ્ત્રીજી મહારાજ યમદંડ વાંચીને વૈરાગ થયો, હા, એ શબ્દ જ ગણાય, એ શબ્દ જ કહેવાય. એ નિષ્કુળાન સ્વામીના શબ્દો કહેવાય અને શબ્દ વૈરાગ થયો. દ્રષ્ટિ તો પદાર્થ ચટકી લાગતી હોય છે કોઈના શબ્દથી જ લાગતી હોય છે. પોતપોતાનો વિચાર કરે કે આપણે સાધુ શેમાંથી થયા, તો શબ્દમાંથી. કોઈકને હું ધીરી ધીરી ચટકી લાગે એટલે કોઈક સાધુએ 2-3 હથોડા માર્યા હોય, ઝાઝા માર્યા હોય, એને કોઈને એક ગાન 2 કટકા થઈ ગયા હોય એવું થયું. પણ પછી કેટલું રહે છે, એટલું લાંબો ટાઈમ કેટલી ટકી રહે એમ મહારાજે કીધું. ચટકી લાગે અને જો લાંબો ટાઈમ ટકી રહે તો પરમપદને પામે. અને નગર ધોબીનો કૂતરો ઘાટનો નહીં, વાટનો નહીં, એવું થઈ જાય. એટલે ચટકી લાગે એ શબ્દથી લાગે છે. દ્રષ્ટિ તો પદાર્થ સુધી જઈને રોકાઈ જાય છે, જ્યારે શબ્દ કેવળ કાન સુધી જ નથી જતો, પરંતુ તેના સ્વરૂપ સુધી ચાલ્યો જાય છે, જે પોતાના સ્વરૂપથી પણ જાગૃત કરી દે છે. આંખમાં એટલી શક્તિ છે બીજી ઇન્દ્રિયો કરતાં વિશેષતા, કે દાખલા તરીકે માણસ છે એ અરીસામાં જોતો હોય તો અરીસામાં અરીસો એના રૂપને પકડી લેશે. અરીસો એના રૂપને પકડી લે ને, એવી રીતે માણસને રૂપનું જ્ઞાન કેમ થાય છે કે કોઈ રૂપ છે એ આવે તો નેત્ર પટલમાં એ આવી જાય છે, એ રૂપ પકડાઈ જાય છે, ન્યા સુધી પકડે છે, અને ત્યાંથી જીવ પકડી લે છે, જીવ ત્યાંથી રૂપને પકડી લે છે. એવી રીતે દરેક ઇન્દ્રિયોમાં સ્વાદ છે એ જીભ સુધી આવે અને જીભમાંથી પછી જીવ પકડી લે છે. મન આવે અને મનમાંથી ઓલ પણ પકડી લે છે. એવી રીતે શબ્દ તો ઠેઠ ઊંડો વયો જાય છે, જીવ સુધી વયો જાય ક્યારેક ક્યારેક. એને એવી અવસ્થા હોય તો જીવ સુધી શબ્દ વયો જાય. શબ્દમાં તો કાન ત્યાં જાય કે શબ્દ કાનમાં આવે? શબ્દ કાનમાં આવે છે. વીચી તરંગ ન્યાય અને ઓલું મુકુલ ન્યાય, એ 2 ન્યાય તર્ક સંગ્રહમાં આવે છે કે વીચી તરંગ ન્યાયથી શબ્દ છે એ જાય છે. અથવા તો પેલું કે કમળનું નામ જપા કુસુમ તો બીજું પત્ર મુકુલની, પત્ર મુકુલની કમળના પાંખડાની જેમ ઓલા કમળ ખીલે તેમ આગળ આગળ જતું જાય છે. અને ઓલું વીચી તરંગ ન્યાય એટલે જેમ પાણો મારે જળાશયમાં તેમાંથી તરંગ ઉઠેની ઠેઠ કિનારા સુધી વ્યા જાય. એટલે મોટે ભાગે તો વીચી તરંગ ન્યાયથી શબ્દ છે એ કાન સુધી આવે છે અને કાનથી પછી ઠેઠ જીવમાં સુધી, જીવ સુધી જાય છે. પછી ક્યાં એને અટકાવવો એ આપણા હાથમાં. ઠેઠ જીવમાં ન પૂગવા દેવો, બારોબાર રાખવો, એ બધું આપણા હાથમાં છે.
તો રૂપ છે એ જીવ સુધી જાય છે અને શબ્દ જીવ સુધી જાય છે, તો ફેર શું? શબ્દ એની મેળે જીવ સુધી જાય છે. શબ્દ શક્તિથી જીવ સુધી જાય છે. અને રૂપ છે એ તો આંખમાં અટકી જાય છે. પછી ત્યાંથી રૂપનો સ્વભાવ એવો છે કે અરીસો આવે તો એમાં સમાઈ જાય. રૂપનો સ્વભાવ એવો નથી કે ઠેઠ બધે ક્યાંક આવરણ આવે તો અટકી જાય છે રૂપ. શબ્દનો સ્વભાવ એવો નથી કે આવરણ આવે તો અટકી જાય, આવરણ હોહરવો ગયો જાય છે. આ દિવાલ આવે તો રૂપ અટકી જાય, પણ આંખ અટકી જાય. પણ ઓલા જો શબ્દ છે એ તો દિવાલથી પાછળ હોય તો કંઈ અટકતો નથી, અને અહીંથી મોકલે તો દિવાલથી પાછળ વયો જાય છે. એવું એટલે એને શિવને લક્ષ્ય ન લીધું એમ. શબ્દ તો ન્યા ગયો છે, શબ્દ ન્યા ગયો છે, પણ એને ફોકસ ન કર્યું એની ઉપર. એટલે જો શબ્દ ન્યા બરોબર આવ્યો હોય અને એનું ફોકસ ન્યા હોય તો એને ચટકી લાગે. ફોકસ કરતો જ ન હોય, એને ખબર હોય કે શબ્દ બહુ સારો આવ્યો છે. ક્યારેક ક્યારેક તો આપણને એમ કે ભારે શબ્દ આવ્યો છે, પણ એની ઉપર ફોકસ જ ન કરે તો એનો જીવ ન જાગે.